गुरु महाराज की जय। सत्य सनातन सती धर्म की जय। गुरु निरांत महाराज नी जय। पधारेला हरि गुरु संतनी जय। तो प्रथम पेला कोने समरिए अने कोना पिता गुरु आपणा लये अलख पुरुष नाम। तो नाम नाम सब कोई जपे ठग ठाकुर धुतारा चोर। ध्रुव प्रहलाद तरी गया वो नाम था कोई और। नाम नाम फेर छे अने नाम छे निराधार। नाम नगर नवखंड मां नाम छे तारणहार। सदगुरु महाराज नी जय। આજે સુરેશભાઈ અને કાજલબેન અને એના પરિવાર જે ભેગા મળી સદવિચાર લાવી અને એમના સદગુરુ શ્રી કલ્યાણ મહારાજ જેની માસિક તિથિ 16મી એ નિમિત્તે સંતો ભક્તોને તેડાવી બોલાવી બધાને એક અલખના ઓટલા ઉપર ભેગા કર્યા। આ તો જેની છત્રીની સાથી હોય ને એ કરી શકે હો, રાકાનું કામ નથી। કારણ કે જે નીડર બને ને એ સતની ગાદી ઉપર સંતો મહાપુરુષોને ભેગા કરે। નહીતર બોલાવા હોય ને તો 1000 જણાને પૂછવું પડે કે ઓલાને બોલાવી આમંત્રણ દઈ, હા પડે તો બોલાવાય નહીતર ન બોલાવાય। તો સદગુરુ કોને કીધા? સદ એટલે સત્ય અને ગુ નામ અંધારું ને રૂ નામ પ્રકાશ। સત્ય છે એક ઈશ્વર છે અને સદગુરુ છે એ પણ આપણા એક ઈશ્વર છે। પણ સદગુરુ વ્યાપકમાં છે, એક જગ્યાએ નથી। અને આપણને હજી વ્યાપકમાં જ્યાં સુધી ગુરુના દર્શન નહીં થાય ત્યાં સુધી આપણે વાતો તો ઘણી કરશું। વેલાભાઈએ ખૂબ સરસ વાત કરી કે સદગુરુ છે એ અનેકનો એક કરી બતાવે છે, પણ આપણે સદગુરુ મહારાજના વચનને નક્કી કરતા નથી અને આપણે એક કરેલાને વીખી નાખી છે। માટે સદગુરુની સભામાં કોઈ ઓલો કોઈ બીજાનો આ મારો તારો આપણા હોય એને પગે લગાઈને બીજાથી છેટું વહી જવાય, આવું તો આવે જ નહીં કોઈ દિવસ। સદગુરુની સભામાં સત્ય એટલે સદગુરુ અને સત્ય એટલે ઈશ્વર અને સત્ય ખૂણે ખૂણે વ્યાપેલું છે, એક જગ્યાએ નથી, સર્વવ્યાપક છે। એટલે સંતોએ કીધું આપ વ્યાપમાં અને વ્યાપ આપમાં। જ્યારે ગુરુ મહારાજને કીધેલું જ્ઞાન આપણા હૃદય કમળની અંદર ઉતરશે ને ત્યારે આપણું કાર્ય સાર્થક થાય। અને એવા સંતોની માથે ભક્તિના મોડ કીધો, હાથે બની બેઠેલા સંતોની વાતો નથી। આપણને વેદો અને શાસ્ત્રો ઉપનિષદો અને બધે લખ્યું છે કે જ્યારે જ્યારે યુગે યુગે આ ધર્મની આ જીવનની અંદર અધર્મનો ફેલાવો થાય અને ધર્મની જ્યારે ક્ષતિ થાય ને ત્યારે હું પ્રગટ થાઈશ। પણ કયા રૂપમાં અને કેવી રીતે? અને જો આપણને પ્રગટની અંદર દેખાતો ન હોય તો આ માણસ છે ને એ સંકલ્પ અને વિકલ્પનો ઘેરાયેલો છે। જ્યાં સુધી શરીર હશે ત્યાં સુધી સંકલ્પ અને વિકલ્પ રહેવાના। કારણ કે અમુક માણસ હોય એ સત્ય સંકલ્પ ગોતતા હોય અને અમુક તો વિકલ્પ જ ગોતતા હોય। અને જ્યાં વિકલ્પ ભાળે ને એટલે નવા હોય એમાં ગુણ જોવા માંડે, જૂના હોય એમાં દોષ જોવા માંડે। પણ સદગુરુએ કીધું કે સદગુરુના દરબારમાં કોઈ નવોય નથી ને કોઈ જૂનો નથી, આ તો આદિ અનાદિની વાત છે। એટલે સંતોએ કીધું ને એવા આદિ રે અનાદિ ગુરુ મારા અનુભવી રે। આજ મારા આંગણીએ આવ્યા રે આમાં કોઈ પારખ હશે તો એને પારખે રે। એ વસ્તુ અનાદિની લાવ્યા રે આવા આદિ રે અનાદિ ગુરુ મારા અનુભવી રે। આપણે
શૂન્યથી સર્જન કરવાનું છે. કે હમણાં મહારાજે કીધું કે આ બધો વિસ્તાર શેનો છે? આ સંસારનો છે, માયાનો છે. પણ આપણને ગુરુએ બતાવ્યું આપણી પાંચ તત્વની કાયા છે ને, ઈ જ મોટા મોટી માયા છે. તમે બધુંય ત્યાગી દેવો પણ આ કાયાને ત્યાગવા જેવું નથી. કારણ કે આ દેહ છે એ નાશવંત છે, આટલું મનમાં સમજવાનું છે. અને આ નાશવંત છે ને એનો સહારાની જરૂર છે. જો આ શરીર ન હોય તો અહીંયા બધા ભેગા કેવી રીતે થાય? હે, એટલે શરીરની આરે આત્માનો સંબંધ બંધાયેલો છે. એટલે આત્મા વિખૂટો પડી ગયો છે. ઈ વિખૂટા પડી ગયેલા આત્માને સદગુરુ ઈશારો કરી અને શબ્દ રૂપી જ્ઞાન આપી અને આપણને સમજાવે છે. પણ લાલજી મહારાજ ભીણોજવાળાએ કીધું કે આ શબ્દ વીર ક્યાંથી આવ્યો સાહેબો? અને હરેક આપો ઉત્તરને સમજાવો સાર. આ ગુરુ પુરુષોત્તમ પરા પાર છે, કહે લાલજી 52 બાર. આ 52 ની બાર ને પરાની પાર. આ વાતું તો આપણે અનેક યુગથી સાંભળીએ છીએ, અત્યારે કરે છે. અને સત્સંગ તમે ફોનમાં ખોલો એટલે 52 ની બારો ને પરાની પારો. હે, વાત કહેવાથી ન ઓળખાય. એના માટે નાનુભાઈએ કીધું એમ જીવન બનાવવું પડે. કારણ કે જીવન બનાવ્યા સિવાય આ જ્ઞાન ક્યારેય આપણને સાક્ષાત્કાર નહીં કરાવી શકે. આપણે જ્ઞાનની મોટી મોટી ઊંચી ઊંચી ગિરનારની ટોચ જેવડી વાતો કરતા હોય પણ જીવનમાં તો મીંડું હોય. હમણાં કીધું ને કે આપણો પાડોશી જો પ્રેમથી જીતાઈ જતો હોય, વેવાય વેલો પ્રેમથી જીતાઈ જતો હોય તો ગુરુભાઈમાં કેમ પ્રેમ પ્રગટ નથી થતો? પ્રેમ પ્રગટ થવો જોઈએ. એટલે કીધું કે પ્રેમ પરમાત્મા રૂપ હે અને પ્રેમ છે એ પરમેશ્વરનું રૂપ છે. પણ આપણને ગુરુ મહારાજે આખા પ્રેમમય બનાવી દીધા છે. આપણે તો ઘડીક ખારું, ઘડીક મોળું, ઘડીક આ ગમે, ઘડીક આ ગમે, ઘડીક આ નો ગમે ને આ ગમે. આવું નથી હોતું. કારણ કે ઈશ્વરના દરબારની અંદર ગમવા ન ગમવાનું મશીન જ નથી હોતું. અને જેને ગમવા ન ગમવાનું હોય ને એનું સંતની સભામાં કોઈ કામ જ નથી. આ તો ઠીક છે કે આપણે કોઈ વ્યવહારે ભેગા થયા, કોઈ આડોશી પાડોશી આવ્યા, કોઈ સુરેશભાઈ મારી ત્યાં કાયમ આવે એટલે મારે આવવું પડે, એવું નથી. કારણ કે સદગુરુનો દરબાર કેવો છે? અલખ છે. એ આંખેથી ઓળખાય એવો નથી. કોઈ પેનથી કે શાહીથી લખી શકાય એવો નથી. માટે સંતોએ કીધું અલખનો દરબાર અનોખો. આપણા પાંચ તત્વના પિંડાની અંદર આવે એવો નથી. એને ઓળખવા માટે આપણે આપણા નાના જગતને સીમિત કરવું પડે. કારણ કે ઓલા જગતમાં આપણે જીતવાની તાકાત નથી. આ પિંડ જગતની વાત છે. એટલે ગંગા સતીએ પાનબાઈને કીધું કે પિંડ રે બ્રહ્માંડથી આ પાર છે ગુરુજી મારો, તેનો રે દેખાડું તમને દેશ રે. અરે ગંગા સતી એમાં બોલ્યા રે પાનબાઈ, ત્યાં નહીં રે માયાનો જરીએ લેશ રે. આપણે તો હજી માયામાં છીએ. અને જ્યાં સુધી સંતોએ કીધું કે માયા કાળી નાગણી જન્મે એટલા થાય પણ એમાંથી જો કોઈ બચી જાય ને તો ઈ મણિધર થાય. મણિધર થાય એટલે કાંઈ કોઈને ફૂ ફૂ કરીને ડંખ નથી મારવાનો. મણિધર એટલે શું? જ્ઞાન છે ની સર્વોપરી મણી છે. અને ઈ મણી ગુરુ મહારાજે આ દેહ જડ છે, નાશવંત છે, નકામો છે, કાચો છે, એને લઈ લીધો ગુરુ મહારાજે અને પારસ મણીથી શબ્દથી સ્પર્શ કરી અને આ લોઢાને કંચન બનાવી દીધું. અને કંચન બનાવીને આપણે એક સાધારણ આંખનો મોતિયો ઉતરાવીએ ને તોય ડોક્ટર આપણને પૂછે 5000 વાળી મણી બેહારવી છે કે 10,000 વાળી, 15 વાળી કે 20 વાળી? તો મને તમને ગુરુએ કોઈ રૂપિયો નથી લીધો અને અમૂલક પારસ મણી બેહારી દીધી આની અંદર. હવે આ દ્રષ્ટિની અંદર જેવું જોવું હોય ને એવું જોવાય. એટલે સંતોએ કીધું સાચા સંતોની માથે ભક્તિના મોઢ હાચા. હો હાચા, ખોટાની વાત નથી કીધી. પણ આપણે તો મન મેલાન તન ઉજળા બગલા ભક્તિ જાણ, ઈથી તો કાગડા ભલા એક રંગ ને એક રાગ. આપણે તો ઘડીકમાં ગુરુ, ઘડીકમાં શેલાન, ઘડીકમાં પીર થઈને પૂંજાય અને ઘડીકમાં કાંઈ નહીં. પણ સદગુરુએ કીધું કે તમારું સ્વરૂપ અવિચળ છે, નિશ્ચલ છે, શાશ્વત છે, આવવા જવા વાળું નથી.
અને જેને સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું હોય ને એ કોઈ દી આ દેહના આંખના ઢગલા સામું કોઈ દી જોવે જ નહીં. કારણ કે તોરલે કીધું, તોરલ કહે એવો સાગર ઉમટો અને અમર તાન તણાતા જાય, પણ કરમ હીણા નર માનવી એની સંખલે ઉઠી ભરાય. આ ધરતી ધારણા મેરુ ધડો અને જેના મનડા હોય મરાલ, આ તોરલ કહે એવા સંત મળે એ હું તો પાથરું મારા પ્રાણ. પણ આ બધું લેણ દેણની વાતો છે. જ્યાં સુધી આ શરીર આરે આપણે સંબંધ હશે ને ત્યાં સુધી લેણ દેણ, મારું તારું, હારું મોડું, નાનું મોટું, આ આપણો આ બીજાનો આવું રહેશે. પણ જ્યારે આપણે શરીરથી પર થઈ એટલે નિરાત બાપુએ કીધું કે નાશવંતનો નેડો મૂકી સંત શરણાગત રહીએ, મૂર્ખના મનમાં નો આવે, આ તો માને એને કહીએ. તો મૂર્ખ કોઈ શરીરને નથી કીધું કે ફલાણા ભાઈ મૂર્ખ્યા, ફલાણા ભાઈ મૂર્ખ્યા, પણ મૂર્ખ મારું તમારું મન છે. પણ એ મન જો પાછું વળી જાય ને તો કામ થઈ જાય. ઓલો મૂર્ખ્યો હતો ને, મૂર્ખ્યો, એને ગામમાં બધાય મૂર્ખ્યો મૂર્ખ્યો કરે. એટલે એની માને કે રોજ મને મૂર્ખ્યો કહે છે, હું કંટાળી ગયો છું. હવે તે માં મારું નામ મૂર્ખ્યો હું કામ પાડ્યું? મેં તો તારું નામ હારું જ પાડ્યું, તું મૂર્ખ્યો નહોતું પાડ્યું. પણ તારા લખણ જોઈને તને બધા મૂર્ખ્યો કહે છે. તો કે એવા મારામાં હું લખણ છે કે તને ખબર હોય, બીજાને ખબર હોય ના. એટલે આ છોકરો કે ગમે એમ થાય, હવે મારે આ ગામમાં કે આ સીમમાં ક્યાંય એવું નથી, મારે અહીંથી નીકળી જવું. એનું વાહેપું કરતા હતા. અને બરોબર રાતે 1 વાગે ભૂખ લાગેલી એટલે મોટો બધો મંગાળો કર્યો, કે પાટીઓ ગોચ્યો, એમાં મોટા મોટા સકરિયાન, ગાજરિયાન બધું લઈને બાફા. ત્યાંથી નીકળી ગયો ને બીજા ગામમાં ગયો. જ્યાં એ ગામમાં પ્રવેશ કર્યો ને તે પેલા શમશાન ઘાટ આવે અને ગામની અંદર ગામનો મુખી એનો એકનો એક દીકરો 20 વર્ષનો સરપંચ થયો મરી ગયો અને એની ચિતા બળતી હતી. અને ફરતા સારે કોઈ બધાય ઓઢી અને કલ્પાંત કરતા હતા, રડતા હતા, શોકમાં હતા. એટલે આને એમ થયું કે અહીંયા તો મોય કે 12 ગાવે બોલી બદલે લખણ નો બદલે લાખા. આ જે લખણ હોય ને ઈ કોઈ દી જાય નહીં. એટલે સંતોએ કીધું કે લખણ ઝળકાવાના નથી, આપણે ગુરુ ભીતરની અંદર ઉતારવાની છે. અને ગુરુનો શબ્દ જો હૃદયની અંદર ઉતરી જાય ને તો આ જગતની અંદર સમાન દ્રષ્ટિ થઈ જાય. એટલે સંતોએ શંકર મહારાજે કીધું કે સર્વે માં સમાન ભાયું, ભેદ બીજને ભાવે ભાયું, આ તેજ કરીને તિમિર ટાળ્યું, જીવન મુક્ત મને. આવા બ્રહ્મ જ્ઞાની ગુરુ મળ્યા જીવન મુક્ત અમને, સંશય અમારા ટળ્યા જીવન મુક્ત મને. ગુરુ કહેવો તું જીવન મુક્ત છો, પણ બનવું તો સ્વયંને પડે. અને ઈ બને ને ત્યારે વેલાભાઈએ કીધું એમ આંખોના ખૂણા ભીંજાય અને ભીતર ભીંજાય. આ કપાળમાં તેજ અને આંખોમાં ભેદ. લાલજી મહારાજ કહેતા હતા સંતને માથે કઈ બોર્ડ ન મારવા પડે. આપણે તો ભક્તિ કરીએ તો દાદાગીરીથી કરીએ. ફલાણાને બોલાવશો તમે નહીં આવી, ઓલાને કરશો તમે નહીં આવી. અરે ભાઈ ન આવો તો ઘેરે રહ્યો. કારણ કે આ ગુરુનો દરબાર છે, આમાં કોઈ જુદો નથી. આ બધાય ગુરુના બાળકો છે અને બધાએ આની અંદર કાંઈક ને કાંઈક ભોગ દીધા છે. પણ આ તો ઓલી નવી નવી વહુ પૌણી ઈ જ્ઞાનને સાર્થક કરવું. કારણ કે આ ખાપોશિયાની ડેટ પણ જઈ દરિયાનો ડેટકો બહાર નીકળીને આવીને કહે ને આટલામાં હું કુદાકૂદ કરશો, મોટું પાણી જોવું હોય તો હાલ મારી હારે. અને ન્યા તરવાની ક્ષમતા હોય ને. આજે નિરાજ સંપ્રદાયના આ અનેક સંતો મહાપુરુષો એક આસને ભેગા થયા છે અને અગમ નિગમની વાતો કરે છે. અને ગુરુએ બોધ પણ અગમ નિગમનો આપ્યો છે. પણ મને સદગુરુ મળ્યા પૂરા રે, અગમ નિગમની ગમ લાગી ગઈ. અને ભળીએ ક્યારે કે જ્યારે આપણી અંદર કાંઈક નિયમ હોય ને ત્યારે. આપણા તો નિયમના ધડા નથી. બાધા રે બાધા, તું મારી માં ડાળ ઉપરથી ઉતરી ભાત ઉપર જા. જે હારું આવે થાળીમાં એ ખાઈ લઈ અને નો ભાવે એને એકોય કરી દઈ. પણ સંતોએ કીધું કે અલખના દરબારમાં કોઈ અલગ નથી, બધા એક છે એવું સમજી અને આનંદ કરજો.
અને કરાવજો, કારણ કે આ કોઈની જાગીરી નથી. દડી પડી મેદાન में सब खेलन को જાય, નહીં કિસી કે બાપ કી આ તો જીતે સો લે જાય. અને આ ગુરુના દરબારમાં આ વાત જાય હો, આપણા પાંચ પછીના દરબારમાં નહીં, ગુરુના દરબારમાં. અને જેથી મારી તમારી સત્યતા જે ઈશ્વર ઓળખ્યો છે ગુરુના દરબારમાં પૂછશે ને તેથી ગુરુ એમાં સહી કરશે. આવા 4-5 જણા સહી કરે એમાં શું થઈ જાય? હે, આ વસ્તુ નથી. આ વસ્તુ છે ને એ અલૌકિક છે અને આ લોકમાં મળે એવી નથી. એના માટે આ સ્વલોક જાણવો પડે તો મળે, નકર મળે એવું નથી. બોલીએ સદગુરુ મહારાજની જય.